સ્વાતિ, તું ટાઈમનું ભાન ભૂલી ગઈ છે કે શું? અને અહીંયા એકલી ઊભી ઊભી શું પ્લાન બનાવી રહી છે? કે બધા બહાર તારી રાહ સિંદૂરની રાહ જોઈ રહ્યા છે. જલ્દી ચાલ. હા, હું આવતી જ હતી. ચાલ, વિધિ પૂરી થઈ જાય પછી. અરે તને જવાબદારીનું ભાન છે કે નહીં? સિદ્ધાર્થ, શું છે આ? આવ્યા તરત જ ગુસ્સો કરવા લાગ્યા. થોડી શાંતિ તો રાખો. તો શું કરું? તારા કામ જ એવા છે કે કોઈને પણ ગુસ્સો આવે. અને તું મારો હાથ છોડાવીને કેમ આવી ગઈ? હા, તે બહુ જ સારું કામ કર્યું હતું મેં. હાથ છોડાવીને, દોરી ખોલીને અહીંયા આવીને ખરેખર સારું કામ કર્યું હતું મેં, સિદ્ધાર્થ. કારણ કે આખા લગ્નમાં તમારા હાથમાં હાથ પરોવીને ફરવાનો મને કોઈ જ શોખ નથી. સારું, હવે મોઢું બંધ રાખ અને જલ્દી ચાલ. સિંદૂર પૂરવામાં મોડું થશે ને તો અપશુકન ગણાશે. સિદ્ધાર્થ, તમે ખાલી એકવાર મારી વાત. મને ખબર છે કે તું એમ જ કહીશ કે મારી વાત સાંભળો, આ લગ્ન અટકાવી દો. મને સમજાતું નથી સ્વાતિ કે તું આવું કરે છે કેમ? કારણ કે સિદ્ધાર્થ, જો આ લગ્ન થશે ને થઈ જશે તો શું? હા, શું થઈ જશે? આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સ્વાતિ કે તું શું ઈચ્છે છે. ના, એટલે હમણાં સુધી તું જ કહેતી હતી ને કે ગમે તેમ કરીને તારી રૂપા દીદીના લગ્ન નક્કી થઈ જાય, એનું ઘર વસી જાય, અને હવે તું જ. હા, પણ ત્યારે પરિસ્થિતિ અલગ હતી સિદ્ધાર્થ. મને હકીકત નથી ખબર. તો દાદુએ જ્યારે આ લગ્નની બધી જવાબદારી તારા માથે સોંપી ત્યારે તે કોઈ વાંધો કેમ ન ઉઠાવ? અને હવે તું ના પાડે છે. હું અત્યારે લગ્ન માટે કેમ ના પાડું છું એનું સાચું કારણ તમને જણાવી પણ દઈશ ને તો પણ કઈ ફાયદો નથી થવાનો. ફાયદો તો ત્યારે થાય સ્વાતિ જ્યારે તારી વાતોમાં કોઈ તથ્ય હોય. સિદ્ધાર્થ, તમે ક્યારે એક વારમાં મારી વાત સાંભળવા રાજી જ નથી થતા. વિશ્વાસ રાખવાની તો તમારામાં દાનત જ નથી. સાચું કહું ને તો તારી મનમરજીઓની કોઈ પણ વાર્તાઓ સાંભળવામાં હવે મને જરાય પણ રસ નથી. સિદ્ધાર્થ, તમે ખાલી એક વાર, છેલ્લી વાર મારી આ વાત સાંભળી લો. જો તમે સાંભળશો ને તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. એવી તો શું વાત છે? સિદ્ધાર્થ, રૂપા દીદીના પેટમાં જે બાળક ઉછરી રહ્યું છે ને એ રાહુલભાઈનું નથી, બીજા કોઈનું છે. તમે હસી કેમ રહ્યા છો? યુ નો વોટ સ્વાતિ, અત્યાર સુધી મારી લાઈફમાં તારા મોઢે સાંભળેલો આ સૌથી બેસ્ટ જોક હતો. આ કોઈ મજાક નથી સિદ્ધાર્થ. ઓ જસ્ટ સ્ટોપ ઇટ સ્વાતિ. આ લગ્નને રોકવા માટે તું આટલી નિમ્ન કક્ષાએ જઈશ એવું મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. તમે પ્લીઝ મારી વાત પર વિશ્વાસ કરો. હું ખોટું નથી બોલી રહી. હવે મારે તારા મોઢે એક પણ શબ્દ નથી સાંભળવો. ચૂપચાપ આ સિંદૂરની ડબ્બી મારા હાથમાં આપી દે. હું પોતે જ બહાર લઈ જાઉં છું. ના, ક્યારેય નહીં. આ સિંદૂરની ડબ્બી હું મંડપ સુધી પહોંચવા જ નહીં દઉં. સિદ્ધાર્થ, તમે સમજતા કેમ નથી? કારણ કે મને તારા એક પણ શબ્દ પર, એ શબ્દ પર શું, મને તારા આખા અસ્તિત્વ પર વિશ્વાસ નથી રહ્યો. વધારે માથાકૂટ ના કરીશ. ચૂપચાપ આ સિંદૂરની ડબ્બી મારા હાથમાં આપી દે. જો સિદ્ધાર્થ, મારી સાથે ખોટી બળજબરી ના કરશો નહીતર સારું નહીં થાય. હું પણ તને એ જ વોર્નિંગ આપું છું સ્વાતિ. સીધી રીતે આ સિંદૂર મારા હાથમાં આપી દે, નહીતર 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 શું કરી લેશો તમે? હા, નહીતર હું તને આ રૂમમાં બંધ કરીને જતો રહીશ. હા, તો કરી દો બંધ અને જતા રહો. બાકી આ સિંદૂરની ડબ્બી મારા હાથમાંથી કોઈ છીનવી નહીં શકે. અરે આપી દે ને મને યાર. કેમ ખોટી જીદ કરે છે? ના એટલે ના એટલે ના જ. તું એમ નહીં માને. સિદ્ધાર્થ, છોડો છોડો સિદ્ધાર્થ, આ શું કરો છો તમે? આપી દે મને.